કર્મચારીઓ કોઈ કોન્ટ્રાક્ટના નેજા હેઠળ કામ કરે છે તો તેમની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે। એ પગારની ચૂકવણી સમયસર હોય કે પછી તેઓને નોકરીમાં પડતી કોઈ મુસીબત, તમામ જવાબદારી રિસ્પોન્સિબિલિટી કોન્ટ્રાક્ટરની હોય છે। આરએસજી હોસ્પિટલથી મહત્વની અપડેટ સામે આવી છે। ચોથા વર્ગના કર્મચારીઓ અહીંયા જે કામ કરી રહ્યા છે તે એક કોન્ટ્રાક્ટર હેઠળ એટલે કે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી રહ્યા છે। રજસ એન્ટરપ્રાઇઝ એજન્સી છે। એસએસજી હોસ્પિટલ વર્ગ 4ના કર્મચારીઓ ઘણા સમયથી હેરાન થઈ રહી છે। પોતાના પગારને લઈને વિલંબ થઈ રહ્યો છે। પગાર સમયસર નથી મળતો। અહીંયા ધરણા પર બેઠા છે, રજૂઆત કરવા માટે આવ્યા છે। સવારથી 8 વાગ્યાથી તે લોકો ભેગા થઈ અને અહીંયા ધરણા પર બેઠા છે અને પોતાની માંગને લઈને આવેદનપત્ર આપી રહ્યા છે અને પોતાની માંગ કહી રહ્યા છે। 4, 3:30, 4 વાગે સમય આવ્યો કે જે તે અધિકારીને મળવાનો મોકો મળ્યો અને ત્યાં તેઓ રજૂઆત કરી। મીડિયા સમક્ષ આવીને તેઓ જણાવ્યું કે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે કે ટાઈમ ટુ ટાઈમ પગાર સ્લીપ નથી મળતી, ટાઈમ ટુ ટાઈમ પગાર નથી થતો, પગાર ટાઈમ ટુ ટાઈમ ન થતો હોવાને કારણે તેઓ રોષે પણ ભરાયા છે અને પોતાની માંગણીઓ મીડિયા સમક્ષ કહી રહ્યા છે અને પોતાનો રોષ મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે। વર્ગ 4ના કર્મચારીઓ ની પણ સાથે વાતચીત કરવામાં આવી। તેઓ પણ જણાવી રહ્યા છે કે ઘણી બધી મુશ્કેલીઓ છે, સમયસર પગાર નથી મળતો અને ઘણા બધા પ્રશ્નો છે। આજે રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે। રજસ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ હેઠળ કામે રાખવામાં આવ્યા છે અને તેમની પગારની જવાબદારી પણ એજન્સીની જ છે। જોકે ગયા મહિનાનો પગાર હજી સુધી ન મળતા કર્મચારીઓને ઘર ચલાવવી મુશ્કેલી પડી રહી છે, એનો સામનો કરવો પડી રહ્યો છે। તેને પગલે કર્મચારીઓ એકત્રિત થઈ અને મેડિકલ કોલેજની બહાર કોન્ટ્રાક્ટર સામે રજૂઆત પણ કરી છે। કોન્ટ્રાક્ટર તરફથી જાણવા મળ્યું છે કે ફક્ત પાછલા મહિનાનો જ પગાર બાકી છે, જેની પ્રક્રિયા હાલ ચાલુ થઈ છે। 1-2 દિવસમાં તમામ કર્મચારીઓને આ ચૂકવણી થઈ જશે। કોન્ટ્રાક્ટરને એવું કહેવું હતું કે પગાર વિલંબનું કારણ અધિકારીઓમાં થયેલા બદલાવ અને સિગ્નેચર સંબંધી પ્રક્રિયાને કારણે છે, પરંતુ કર્મચારીઓ તેના પર આક્ષેપ કરી રહ્યા છે કે તેમને નિયમિત રીતે પગાર સ્લીપ પણ આપવામાં નથી આવતી, જેને કારણે તેઓને તેમના હક અંગે સ્પષ્ટ માહિતી પણ નથી મળતી। હવે જોવાનું એ રહ્યું કે વચન મુજબ આગામી 2 દિવસમાં પગાર ચૂકવણી થાય છે કે કેમ, કે પછી કોન્ટ્રાક્ટર છટકબાજી શોધે છે, એક મોટો પ્રશ્નાર્થ। બે દિવસમાં ટ્રેઝરીમાંથી અને જે શું કહેવાય બિલમાં એરર હતી એ સોલ્વ થઈ ગઈ છે, થઈ જશે। અને ચાલુ મહિનાનો જ પાછલા મહિનાનો જ પગાર છે, બરોબર, કોઈ ડ્યુ ઓવર ડ્યુ છે એવું નથી, બરોબર। પગાર ના મળ્યો હોય ધાંધિયા નથી, શું કહેવાય, જો ટેકનિકલ સિસ્ટમ છે આખી, બરોબર। સરકારી સંસ્થામાં શું કહેવાય જુનિયર ક્લાર્ક થી તે છેક ઓફિસર સુધી બધાની સિગ્નેચર બિલમાં આવતા, સરકારી કારણો બી લાગતા હોય છે અને તો થોડું ઘણું ડીલે કોક વાર થતું હોય। નવા અધિકારી આવ્યા છે એમને બી સમજવાનું હોય છે કે ભાઈ કઈ રીતનું બિલિંગ થાય છે, પ્રોસેસ કઈ રીતની હોય છે, પ્લસ અહીંની પ્રોસેસ થયા પછી ટ્રેઝરીની પોતાની પ્રોસેસ હોય છે, ત્યારબાદ પૈસા પાસ થઈને આવતા હોય છે। પગાર તો સિસ્ટમમાંથી થતી હશે ને, નવા અધિકારીઓ આવતો તો કેવી રીતે આપણને એમાં સિગ્નેચર ને બધું જ હોય ને, અધિકારીની સિગ્નેચર ની બદલાતું હોય છે ને, બધાના પાવર બી અલગ અલગ હોય છે, એ બધું બી સરકારને જોવાનું હોય છે। 10 તારીખ બધાને આવતી હોય છે, હર મહિનામાં 10 તારીખ આવે છે, હર મહિનામાં 1લી તારીખ બી આવે છે। પગાર માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને હજી બી પ્રયત્ન કરશું કે જેટલું બને એટલું ઉતાવળ કરીએ। નહીં આપવામાં આવે જ છે, પણ અમુક મહિનાની બાકી છે। દિવાળી મહિનો તો જે બાકી મહિના છે એ કહી દીધું છે, છોકરો તૈયાર બી કરે છે, મળી જશે, એમાં કોઈ ચિંતાજનક વાત નથી। ચેતન નાકરાણી।